ઠેલી તો આખી નિમકની ઠેલી આમાં નાખી દેવાની છે અને પછી આપણે આ રીતના કોલસા છે આપણે છે ને કોલસા નાખવાના છે એની. હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો આજે આપણે છે ને વાડીમાં જવાના છે. આજે વાડીમાં કપાસ સોંપવાનો છે અને ઘણું કામ છે. અમારે સંધ્યાબેને હારે છે. સંધ્યાબેને કામ કરવા લાગીએ. કામ કરવા લાગે. હા જો બેન ટી શર્ટ પહેરી લીધું. હા ચાલો મિત્રો, આજના વ્લોગમાં તમે બન્યા છે તો વ્લોગ સારો લાગે છે લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હજી પાણી ભરેલું છે. હા છે ને ફૂલ ગારો છે હજી પાણીનો. જો વરસાદ આવેલો છે ને. તમે જાય વાડીએ થોડું ઘણું કામ કરશું. બપોર પછી આવવાના છે ઘેર પાછા. હા બેન જો. તો મિત્રો ફાઇનલી આપણે આપણી વાડીમાં આવી ગયા છે અને આપણે છે ને આજે ઝટકા મશીનનું હર્થિંગ નાખવાનું છે. અને આપણે ઘરેથી નિમક લાવેલા છે, હરિયો લાવેલા છે. એને આપણે હવે છે ને આજે જમીનમાં જે વાયર આપેલો છે ને, આજે ઝટકા મશીન ઉપર બાંધેલું છે ને, એમાંથી આપણે વાયર ખેંચી આમાં છે ને ખાડો કરીને નવેસરથી હર્થિંગ મારવાનો છે. અને આપણી બીજી વાડી છે એમાં કપાસ સોંપવાનું ચાલુ છે. અને વાડીમાં નજારો જોઈ શકશો તમે, આ રીતનું છે. અને આ જે ઝટકા મશીનના વાયરું છે ને એના માટે આપણે ઝટકા મશીનના વાયરના માટે અર્થિંગ મારવાનો છે. ચાલો મિત્રો, આજના બ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે વાડીનું કામ કરવાનું છે. ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આપણો ખાડો થઈ ગયો છે કમ્પ્લીટ. તમે જોઈ શકશો ખાડો કેટલો ઊંડો થઈ ગયો છે. જો હાલ ભાઈ 1 ફૂટની આસપાસ થઈ ગયો છે ખાડો. આ ખાડામાં છે ને આમાં આપણે અર્થિંગનો હરિયો નાખવાનો છે. આ હરિયો નાખવાનો છે. બીજું હાજરમાં તો કંઈ હતું નહીં. આપણે હાજરમાં હતો હરિયો, એટલે આ હરિયો નાખી અને પછી એમાં નિમક નાખવાનું છે. તમે જોઈ શકશો આ છે ને હરિયો આ રીતે નાખી દેવાનો છે. જેટલો ખૂતે ને એટલો ખૂતાડી દેવાનો છે આપણે, કેમ કે ગારો છે ને એટલે ખૂતી જશે. તમે જોઈ શકશો આ છે ને પેલા વાયર બાંધી અહીંયા ને પછી ખૂતાડી દેવાનું છે આપણે. ચાલો મિત્રો, આપણે આ વાયર ખેંચી અને આ વાયર આપણે બાંધી દઈએ હવે, જેથી કરીને આપણું અર્થિંગ મજબૂત થઈ જાય. પહેલાં આને છે ને આપણે ઘસી નાખવાનું છે, જેથી કરીને આનો જે કંઈ ઓલું હોય ને કાટ એ નીકળી જાય. તો કેવી રીતે અર્થિંગ નખાય છે તમે જોઈ દો મિત્રો, તમે કામ લાગે. આ રીતનું આપણે અર્થિંગ છે ને કમ્પ્લીટ કરવાનો છે. તો મિત્રો આ રીતનું છે ને આપણે આટી લાગી ગઈ છે વાયરની. અને હવે આપણે આને છે ને ઉતાડી દઈએ અને પછી એમાં તાર આપણે છે ને કોલસા નાખવાના છે અને નિમક નાખવાનું છે. તો તમે જોઈ શકશો આ રીતનું અર્થિંગ છે. ચાલો આને આપણે છે ને બેઠાડી દઈએ જમીનમાં જેટલું. આપણે મિત્રો છે ને અર્થિંગનો જે કંઈ વાયર હતો ને એ આપણે છે ને એકદમ મસ્ત બેસાડી દીધેલો છે. કેમ કે હવે આમાં છે ને આપણે નિમક નાખવાનું છે અને કોલસા નાખવાના છે. તો ચાલો મિત્રો, હવે આપણે નિમક નાખી દઈએ અને કોલસા ભરી દઈએ, એટલે જેથી કરીને આપણું અર્થિંગ એકદમ મજબૂત બને. અને આવું કઈ રીતનું અર્થિંગ તમે નાખો છો એ પણ કમેન્ટ કરીને કહેજો. અમે તો આ ઝટકા મશીનનું અર્થિંગ આ રીતે નાખેલો છે અને આ રીતે દર વર્ષે નાખીએ. અને આપણે છે ને લાવેલા છે નિમકની ઠેલી. તો આખી નિમકની ઠેલી આમાં નાખી દેવાની છે અને પછી આપણે કોલસા નાખવાના છે. તો પહેલાં કોલસા નાખી દઈએ. ચાલો મિત્રો, આપણે પહેલાં એમાં છે ને કોલસા ભરી દઈએ, પછી નિમક ભરી અને પછી આપણે છે ને પાણી નાખીને અર્થિંગ ચેક કરી દે. આ છે ને મિત્રો કોલસા છે. તમે જોઈ શકશો કેવા કોલસા છે. થેલીમાં નહીં દેખાતું. આ રીતના કોલસા છે. આપણે છે ને કોલસા નાખવાના છે એની અર્થિંગમાં. કોલસામાં ભરવાના છે. ચાલો આ જબ્બુ આખું ઠલવી દઈએ એમાં. આ રીતે ગયું છે. નાખી દીધેલી છે આપણે. તો આ રીતનું પેક થઈ ગયું છે. હવે આમાં આપણે છે ને નિમક નાખવાનું છે. નિમકની થેલી આમાં આપણે ખાલી કરી દઈએ.
તો આપણી નિમકની થેલી તોડી નાખેલી છે મિત્રો. હવે છે ને આમાં આપણે અર્થિંગમાં નાખી દેવાનું છે નિમકની થેલી આખી આખી. આમાં કોલસા આવી ગયા છે આમાં છે ને, અને નિમકની આખી થેલી નાખેલી છે તો તમે જોઈ શકશો. આપણું અર્થિંગ થઈ ગયો છે મસ્ત કમ્પ્લેટ. આ રીતનું અર્થિંગ આ છે ને, આ રીતે અર્થિંગ આપણે ઘર માટે પણ યુઝ કરી શકો. કદાચ ઉપરથી અર્થિંગ કપાઈ ગયું હોય તો. હવે આમાં આપણે છે ને થોડુંક પાણી નાખી દેવાનું છે. આપણે આવી ગયા છે, આ રીતે નાખી દેવાનું છે મિત્રો. આ રીતે આપણે અર્થિંગ ભરી દેવાનું છે આખે આખો. ફૂલ ભરાઈ ગયું છે. હવે આમાં ધૂળ નાખી દેવાની છે.